નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો તારીખ 13/12/2025ના રોજ આપણે નવોદયની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં ભાષા કસોટી આધારિત મિત્રો ફકરા આધારિત 20 પ્રશ્નો પૂછાતા હોય છે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, વિભાગ 3 છે તેમાં ભાષા કસોટીના પ્રશ્નો હોય છે, જેમાં તમારે 61થી કરી અને 80 સુધીના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કે 20 ગુણના ફકરા આધારિત પ્રશ્નો હોય છે। મિત્રો, સૌપ્રથમ ફકરો અહીંયા આપણે જોવાનો છે। જ્યારે ફકરો મિત્રો પ્રશ્નોના જવાબ આપતા હોય છે ફકરા ઉપર, ત્યારે ફકરાને આપણે વ્યવસ્થિત વાંચવો પડે છે। તો ચાલો પહેલો વાંચી લઈએ। કોઈપણ વ્યક્તિનો અભિપ્રાય આપણે ફક્ત તેના બહારી દેખાવથી નથી કરી શકતા। બહારી રૂપરંગ હંમેશા ભ્રામક હોય છે। મેન મિત્રો જ્યાં પોઈન્ટ હોય છે ત્યાં અંડરલાઇન કરવાની હોય છે, એટલે કે જે મેન હાર છુપાયેલું છે ફકરામાં તેને આપણે થોડુંક લીટી કરી દઈશું, કારણ કે એ જ આપણો પ્રશ્નનો જવાબ બનશે। એકવાર જોઈ લેવાથી કોઈપણ વ્યક્તિના સદ્ગુણ અથવા વિશિષ્ટતાઓ જાણવી મુશ્કેલ હોય છે। કોઈ વાર આપણે કોઈપણ વ્યક્તિની તરફ તેના બહારી રૂપરંગથી આકર્ષિત થઈ જઈએ છીએ, પરંતુ પાછળથી અનુભવ કરીએ છીએ કે આપણે તેને ખોટા સમજ્યા। બહારથી અનેક વસ્તુઓ આકર્ષક લાગે છે, પરંતુ હંમેશા વસ્તુઓ એવી નથી હોતી જેવી દેખાય છે, એટલે કે દેખાય તેવી વસ્તુ હોતી નથી, દેખાવા કરતાં કંઈક અલગ જોવા મળે છે। આપણે કોઈપણ વ્યક્તિ યા વસ્તુના વાસ્તવિક સ્વભાવની જાણવું જોઈએ। આપણે પણ કોઈપણ વ્યક્તિ હોય એને બાહ્યથી ઓળખાય નહીં, એનો અંદરનો સ્વભાવ કેવો છે એના ઉપરથી આપણે એના ઉપર તથ્ય વિશ્વાસ મૂકવો જોઈએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે 61મો કે બહારી રૂપરંગ હંમેશા કેવા હોય છે? તો બહારી રૂપરંગ હંમેશા કેવા હોય? ભ્રામક હોય છે, બરાબર। 62 એક જ નજરમાં શું જાણવું મુશ્કેલ છે? તો કોઈના સદ્ગુણ આપણે જાણવા એ ખૂબ જ મુશ્કેલ છે, જે આપણે ફકરામાં જોયું। 63 બહુધા આપણે કોઈ વ્યક્તિના ખલિયાથી આકૃષ્ટ થઈ જઈએ છીએ। તો મિત્રો બહુધા આપણે કોઈ વ્યક્તિના બહારી રૂપરંગથી આકૃષ્ટ થઈ જઈએ છીએ, ખરી રીતે બહારી રૂપરંગથી આપણે આકૃષ્ટ થવું ના જોઈએ, બરાબર। એના અંદરના વિચારો પણ જાણવા ખૂબ જ જરૂરી છે। 64 આકર્ષક ખલિયાનો સમાનાર્થી નથી। તો આકર્ષક એ મિત્રો બેડોળનો સમાનાર્થી નથી, બાકી સુંદર, દેખાવડું અને પ્રિય એ આકર્ષક કહેવાય। અહીંયા સમાનાર્થી મિત્રો આકર્ષકનું વિરોધી થશે બેડોળ, બરાબર। અહીંયા સમાનાર્થી છે એ નહીં થાય। 65 વાસ્તવિક શબ્દ ખલિયા છે। તો મિત્રો વાસ્તવિક એ વિશેષણ બતાવે છે। તો અહીંયા આપણે 5 પ્રશ્નો જોયા। હવે નેક્સ્ટ મિત્રો જોઈશું ફકરા નંબર 2 છે તેની વાત કરીએ। તો ફકરા નંબર 2ને આપણે વાંચીએ કે જ્વાળામુખી સળગતો પર્વત છે। જો અહીંયા જ્વાળામુખીની વાત છે આ ફકરામાં। કેવો પર્વત? તો કે ભાઈ સળગતો પર્વત, જેમાં પૃથ્વીમાં ઊંડાઈ સુધી જતો એક મોટો ખાડો હોય છે। આના ખુલેલા મોઢાને જ્વાળામુખીનો મુખ વિવર કહેવામાં આવે છે। જો જ્વાળામુખીનો જે ખુલેલું મોઢું છે એને શું કહેવાય? તો મુખ વિવર કહેવાય। ક્યારેક કોઈ જ્વાળામુખી શતાબ્દીઓ એટલે 100 વર્ષ, શતાબ્દીઓ સુધી શાંત રહીને એકાએક સક્રિય થઈ શકે છે। આને જ્વાળામુખી વિસ્ફોટન કહેવામાં આવે છે। આમાં શું હોય? જ્વાળામુખીમાં શું હોય? તો કે ભાઈ રાખ, ધૂળ, ગેસ તથા વરાળના મોટા વાદળા ગર્જના સહિત જ્વાળામુખીના મુખ વિવરથી ઉઠે છે। થોડાક સમય પછી ગરમ પીગળેલા ખડક, જેને લાવા કહેવામાં આવે છે, જે પર્વતથી નીચે વહેવા લાગે છે। આ ઘણા દિવસો અથવા તો સપ્તાહો, અઠવાડિયાઓ સુધી ચાલુ રહી શકે છે। ત્યાર પછી જ્વાળામુખી ફરીથી સૂઈ જાય છે અથવા અનેક વર્ષો સુધી સુપ્તાવસ્થામાં રહે છે। ઘણા બધા જ્વાળામુખી સમુદ્રોની નિકટ જોવા મળે છે, જે દ્વીપોનું નિર્માણ કરે છે। તો અહીંયા પ્રશ્ન મિત્રો આપણો છે કે જ્વાળામુખી વિશે શું સાચું સત્ય નથીની વાત કરી છે। તો મિત્રો અહીંયા છે આ ભયંકર જંગલી દાવાનળ આગ જે હોય છે તો એ સત્ય નથી, કારણ કે આપણા ફકરામાં ક્યાંય દાવાનળની વાત કરવામાં આવી જ નથી। અહીંયા જુઓ, આ રાખ, ધૂળ અને લાવા ફેંકે છે એ પણ સાચું છે, ફકરામાં પણ વાત થઈ છે। બીજું, આ વધુ પડતા સમુદ્રની નિકટ જોવા મળે છે અને આમાં પૃથ્વીથી નીચે સુધી મોટો ઊંડો ખાડો પણ હોય છે, બરાબર। ચાલો 67 જ્યારે કોઈ જ્વાળામુખીનો વિસ્ફોટ હોય છે તો તેને ખલિયા કહેવાય। તો મિત્રો જ્યારે જ્વાળામુખીનો વિસ્ફોટ હોય તો એ સક્રિય જ્વાળામુખી હોય છે। 68 પર્વતથી નીચે વહેતો લાવા ખલિયા અવસ્થામાં હોય છે, તો એ મિત્રો દ્રવ્ય અવસ્થામાં જોવા મળે છે। આગળ જોઈશું 69 શાંતનો વિરોધી શબ્દ થશે
શાંતનો વિરોધી શબ્દ અહીંયા ખલગ્યા છે, તો શાંત એટલે સક્રિય થશે. 70 ફકરામાંથી ઉપયોગ સહિતનો અર્થ ખલગ્યા છે. સહિત એટલે મિત્રો સતત, નિરંતર, જે ફકરામાં પણ બતાવ્યું છે. તમારે ફકરાને ખાસ ધ્યાનમાં રાખી અને પ્રશ્નોના જવાબ આપવાના થાય છે. ફકરો 3 એની વાત કરીશું. અહીંયા ફકરો આપણે જ્યારે મિત્રો પહેલો વાંચવો પડે અને પછી એને સમજી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. જો એક જ જેવા કામ કરતાં કરતાં આપણે ક્યારેક કંટાળી જઈએ છીએ. આનાથી આપણી કાર્યક્ષમતામાં કમી થાય છે. આથી આપણે મનોરંજન દ્વારા પોતાને તરોતાજા કરવું જોઈએ, જેથી આપણે પોતાનું કામ તેજ ક્ષમતા અને ઉત્સાહથી પુનઃ આરંભ કરી શકીએ છીએ. માનસિક તાણ અથવા ચિંતા આપણા સ્વાસ્થ્યના શત્રુ છે. હસવું બિનજરૂરી માનસિક તાણ અથવા ચિંતાને દૂર કરવાની સૌથી સારી દવા છે. આપણે પોતાના માનસિક તાણને ઓછી કરવા માટે બગીચાઓ, સંગ્રહાલય, વનો વગેરેમાં જઈ શકીએ છીએ. શારીરિક કસરત કરવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી રમતો રમવી. હવે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે મિત્રો કે આપણે ખલિયા જેવા કામ કરતાં કરતાં કંટાળી જઈએ છીએ. તો મિત્રો સમાન, સરખા, બરાબર. 72 કંઈક મનોરંજન કર્યા પછી આપણે પોતાનું કામ ખલિયા કરી શકીએ તો પુનઃ આરંભ કરી શકીએ, બરાબર, જે ફકરામાં પણ આપેલું છે. હસવું આપણને ખલિયા દૂર કરવામાં મદદ કરે છે. તો હસવું આપણને બિનજરૂરી માનસિક તાણ હોય તો એને દૂર કરવામાં આપણને ખૂબ જ મદદ કરે છે. હવે આપણે જોઈશું મિત્રો 74મો પ્રશ્ન. પુનઃ આરંભ એટલે શરૂઆત કરવી, એટલે કે ફરીથી શરૂ કરવું. અને ક્ષમતાનો વિરોધી છે દક્ષતાપૂર્વક, બરાબર. અણીદાર, અક્ષમતા, ભાવપૂર્વક અને દક્ષતાપૂર્વક. તો અહીંયા આપણો જવાબ થશે ક્ષમતા એટલે અક્ષમતા. ખાસ કરીને ક્ષમતા પાછળ વિરોધીમાં લાગતું હોય છે આગળ. હવે આપણે જોઈશું ફકરો 4. મિત્રો ફકરો છે કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના દ્વિતીય એટલે બીજા નંબરના પ્રધાનમંત્રી હતા. તેમની ભારતના શ્રેષ્ઠ રાજનેતાઓમાં ગણતરી થાય છે, પરંતુ તેમના પ્રારંભિક જીવન વિશે લોકો ખૂબ જ ઓછું જાણે છે. તેમણે પોતાનો અભ્યાસ એટલે કે ભણતર પૂરો કરવા માટે પોતાના જીવનમાં અનેક વિષમ પરિસ્થિતિની વિરુદ્ધ સંઘર્ષ કર્યું. અભ્યાસ એટલે કે ભણતર પૂરું કર્યા પછી તેમણે કોઈ નોકરી નહોતી કરી. તેઓ સ્વાધીનતા આંદોલનમાં જોડાવા માંગતા હતા. જોતામાં તેઓ એક જન નેતા બની ગયા. તેઓ 1964માં ભારતના પ્રધાનમંત્રી બન્યા. તેઓ ખૂબ જ મહેનતી વ્યક્તિ હતા અને દરરોજ પ્રતિદિન ઓછામાં ઓછું 18 કલાક કામ કરતા હતા. ચાલો હવે જોઈએ પ્રશ્નો. 74મો પ્રશ્ન છે કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના ખલિયા પ્રધાનમંત્રી હતા. તો આપણે આગળ વાત કરી હતી દ્વિતીય પ્રધાનમંત્રી હતા, જે તમે અહીંયા ફકરામાં પણ જોઈ શકો છો કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના દ્વિતીય પ્રધાનમંત્રી હતા. તો આપણો જવાબ અહીંયા દ્વિતીય સાચો છે. 77 તેમણે પોતાના જીવનમાં અનેક વિષમ પરિસ્થિતિ ખલિયા સંઘર્ષ કર્યું. તો તેમણે પોતાના જીવનમાં અનેક વિષમ પરિસ્થિતિની વિરુદ્ધ, વિષમ એટલે ખૂબ જ ખતરનાક, દુર્લભ, બરાબર, દુર્લભ પરિસ્થિતિની વિરુદ્ધ એમણે સંઘર્ષ કર્યો હતો. 78 તેઓ ખલિયા નેતા બની ગયા. તો જન, એમાં પણ ફકરામાં પણ આપેલું છે જન એટલે માણસના નેતા બની ગયા. 79 બની ગયા ક્રિયાનું ખલિયા કાળ છે. તો મિત્રો બની ગયા એ વર્તમાન કાળ કહેવાય. અને 80 પૂરું કરવું નો સમાનાર્થી શબ્દ. પૂરું કરવું એટલે મિત્રો સમાનાર્થી શબ્દ થશે સમાપ્ત કરવું. પૂરું કરવું એટલે સમાપ્ત કરવું, એના જેવું શબ્દ આવે છે, બરાબર. તો મિત્રો આવી રીતે તમારા પ્રશ્નો છે એ ફકરામાંથી શોધીને લખવાના હોય છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.